વરસાદના વિરામ સાથે જ વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ સર્વિસ રોડ ઉપર ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા રોડ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નવાયાર્ડ પંડ્યા બ્રિજ મેઇન રોડ પર ભૂવો પડ્યો છે। આ ભૂવો પડતા જ વાહન ચાલકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે અને આજે આ ભૂવામાં એક ટેમ્પો ફસાયો હતો। આ ભૂવાના લઈને સામાજિક કાર્યકર વિજય જાદવે પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો કર્યા હતા અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી। હાલ અત્યારે આપણે પંડ્યા બ્રિજની બાજુમાં ઉભા છે અને સેન્ચુરી બાઇકની સામે અત્યારે ખૂબ મોટો ભૂવો પડેલો છે અને એ ભૂવો મુખ્ય માર્ગ પર છે। તમે જોઈ શકો છો કે ઘણી બધી લોકો અહીંથી અવર જવર કરતા હોય, પિકઅપ આવવાનો ટાઈમ હોય તો લોકોને ખરેખર હાલાકીનો સામનો કરવો પડે છે। અને જે પ્રમાણે વડોદરા શહેર ભૂવા નગરીથી ઓળખાય છે, આ એક ખરું મોટું ઉદાહરણ ભૂવાનું અહીંયા સામે દેખવામાં આવ્યું છે। વર્ષ પહેલા અહીંયા આગળ ડ્રેનેજની કામગીરી થઈ હતી અને એ કામગીરીની તકેદારી આ લોકોએ પ્રોપર લીધી નથી। એક તકલાદી કામગીરીના કારણે આ ભૂવો ફરી પડ્યો છે અને લોકો આનો ભોગ બની રહ્યા છે, એ વાત નક્કી છે। અત્યારે તમને કહું કે ભૂવો જે પ્રમાણે લગભગ 7 થી 8 ફૂટ અંદર ઊંડો છે અને જે પ્રમાણે મોટી બસો પણ નીચે અવર જવર કરે છે, હોઈ શકે કે આનું જો વહેલી તકે નિવારણ ના હોય તો કોઈ અકસ્માત પણ થઈ શકે છે। અને જે પ્રમાણે લોકો અત્યારે મેં તમને પહેલા જ વાત કરી, પિકઅપ અવર્સનો ટાઈમ છે, લોકો ઓફિસે જતા હોય તો આવી જે 6-7 ફૂટનો ભૂવો હોય ને કદાચ કોઈ ગાડી પણ ગરકાવ થઈ જાય તો કોઈ નવાઈ નથી, પણ આ તંત્રે વહેલી તકે આની તકેદારી લઈને સમારકામ કરવું જોઈએ, એ જ માંગ કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।